નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. ભાજપ પોતાને શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ગણાવે છે, પરંતુ જે ગણાવે છે તેનાથી વિસંગત બાબતો સામે આવી રહી છે. શરૂઆત કરીશું ભાજપમાં થઈ રહેલ ભડકાથી. તો સૌરાષ્ટ્ર ભાજપમાં મોટો ભડકો થયો છે. જી હા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યાં હવે થોડા દિવસો દૂર છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટા ડખા સામે આવી રહ્યા છે. અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાની જો વાત કરવામાં આવે તો આપ જુઓ જે પ્રકારે ડખો થયો છે તે મુજબ અમરેલીની જો વાત કરીએ તો અમરેલીમાં દિલીપ સંઘાણીએ લેટર બોમ્બ ફોડ્યો છે. કારણ કે મુખ્ય પ્રધાનને જે પ્રકારે લેટર લખવામાં આવ્યો ત્યારબાદ આખાય કાનને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે. કારણ કે સંઘાણીનું કહેવું છે કે લેટર કાંડમાં તેમને બદનામ કરવા માટેના પ્રયત્નો થયા છે અને એટલા માટે લેટર કાંડમાં સામેલ લોકોના નાર્કો ટેસ્ટ થાય. જી હા, જેમાં તેઓ એ પણ કહ્યું કે હું મારો પણ નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. તમામ નાર્કો ટેસ્ટ થવા જોઈએ એવી વાત તેઓએ કરી છે. સવાલ એ છે કે જે 4 થી 5 લોકોને તેઓ ટાર્ગેટ કરી રહ્યા છે તે કોણ છે, કોના નિશાને, દિલીપ સંઘાણીના નિશાને કોણ છે, કયા નેતાઓની તેઓ વાત કરી રહ્યા છે. અટકળો અનેક લાગી રહી છે. સૌરાષ્ટ્રના લોકો તો કદાચ જાણતા પણ હશે, પરંતુ તેઓ નામ નથી લઈ રહ્યા અને કહી રહ્યા છે કે 4 થી 5 લોકોના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. આ તરફ જેતપુરનો ચૂંટણી જંગ પણ હવે રોમાંચક બની ગયો છે. કારણ કે જેતપુરમાં પણ ભાજપ વિરુદ્ધ ભાજપમાં જ લડાઈ જોવા મળી રહી છે. જયેશ રાદડિયા વિરુદ્ધ પ્રશાંત કોરાટમાં આ જંગ જોવા મળી રહ્યો છે. સવાલ અહીં ફરીવાર એનો એ જ છે કે જે પાર્ટી પોતાને શિસ્તબદ્ધ ગણાવે છે, જે પાર્ટી માને છે કે કેડર બેઝ પાર્ટી છે એવા દાવા થાય છે, તો પછી આ પાર્ટીમાં આ પ્રકારની આંતરિક લડાઈ ચરમસીમા પર કેમ જોવા મળી રહી છે? આ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટા પડકાર આવનારા દિવસોમાં સર્જી શકે છે. સવાલ એ છે કે શું હવે આ ભાજપમાં જૂથવાદ જે અંદર ચાલી રહ્યો છે તે સપાટી પર આવી ગયો છે? આ તમામ બાબતો છે જેના ઉપર અમે વિગતે રિપોર્ટ આપને બતાવીશું. પરંતુ જે પ્રકારે નવા સંગઠનની રચના થવાની છે ત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં તો આંતરિક લડાઈ માટે પાર્ટી માટે પડકાર બની રહ્યો છે. લેટર કાંડ મામલે દિલીપ સંઘાણીએ સીએમને લેટર લખીને 2-4 લોકોના તો નાર્કો ટેસ્ટની વાત કરી, જેમાં તેઓ નામ લીધા વિના કૌશિક વેકરિયા સામે પ્રહાર કરતા હોય તેવો ગણગણાટ છે. અને નેતાઓની અંદરોઅંદરની લડાઈ જોતા કોંગ્રેસ પણ મુદ્દાને બરાબર ઉઠાવી રહી છે. એવું તો નથી ને કે અમરેલી ભાજપમાં 2 ગ્રુપ પડી ગયા છે? વધુ એક લેટરથી ખળભળાટ. સંઘાણીના પત્રથી રાજકારણ ગરમાયું. નાર્કો ટેસ્ટ સુધીની કરી વાત. જી હા, દિલીપ સંઘાણીએ મુખ્યપ્રધાનને એક પત્ર લખ્યો છે અને આખાય અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. લેટર કાંડ મામલે સંઘાણીએ સીએમને લખ્યું છે કે પત્રકાંડમાં મારું નામ બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. આરોપીને મારી મારું નામ આપવા દબાણ કરાયું. અમરેલી પોલીસે દબાણવશ આ કાર્યવાહી કરી. કોઈ સામાન્ય વ્યક્તિના ઈશારે આ શક્ય નથી. હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. 2-4 વ્યક્તિઓના નાર્કો ટેસ્ટ થવા ખૂબ જ જરૂરી છે અને આખા મામલાની તપાસ હાઈકોર્ટના સિટિંગ અથવા તો હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા થાય. આ લેટરમાં જે મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે તે તમામ કૌશિક વેકરિયાને જ ટાંકીને કરાયા હોય તેવો અમરેલીમાં ગણગણાટ તેજ થયો છે. જો કે ભાજપના નેતા ભરત કાનાબારે પણ સંઘાણીની વાતને પૂરેપૂરું સમર્થન આપ્યું અને પોલીસની કાર્યવાહીને અયોગ્ય ઠેરવી ઊંડાણપૂર્વક આખાય મામલાની તપાસની માંગ કરી હતી. જે રીતે પોલીસ તંત્રની કામગીરી રહી છે અને ખાસ કરીને એક દીકરીને અડધી રાતે ધરપકડ કરવી, એનું રિકન્સ્ટ્રક્શનના નામે એમને બજારમાં ફેરવવાનું અને એ સિવાય પણ બાકીના આરોપી સાથે પણ જે વર્તાવ થયો, ખાસ કરીને આરોપી ફરિયાદીની હાજરીમાં આરોપીને માર માર્યો, આ બધા આક્ષેપો એવા છે કે ચોક્કસપણે એ નિષ્પક્ષ અને ઊંડી તપાસ માંગેલી છે.
એટલે દિલીપભાઈની જે માંગણી છે એમાં એને હું સમર્થન આપું છું. એમાં મારું શું પુરાવું છું કે ચોક્કસપણે જેને કારણે આજે બધાને સાંભળવાનું આવ્યું છે, પાર્ટીને પણ સાંભળવાનું આવ્યું છે, સરકારને પણ સાંભળવાનું આવ્યું છે. જો કે હવે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં બે ફાંટા પડી ગયા છે. અંદરો અંદરની લડાઈ ધીરે ધીરે બહાર આવી રહી છે. ત્યારે કોંગ્રેસે સરકાર અને ભાજપના સંગઠન પર આકરા પ્રહાર કર્યા હતા. અમરેલી કોંગ્રેસના સિનિયર નેતા વીરજી ઠુમ્મરે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નાર્કો ટેસ્ટની માંગને સમર્થન આપ્યું અને સરકાર પર શાબ્દિક ચાબખા માર્યા હતા. એમણે પોતે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિઓ, કદાચ એ નામ ન આપ્યા હોય પણ હું તો નામ કહું છું કે સૌ પ્રથમ તો નાર્કો ટેસ્ટ હર્ષ સંઘવીનો કરવામાં આવે, કૌશિક વેકરિયાનો કરવામાં આવે, ભાઈ કાનપરિયાનો કરવામાં આવે, અને ત્યાર પછી એમણે જે નામ આપ્યા છે, જે 7 નામ મનીષભાઈ આપ્યા છે, એમને દિલીપભાઈ પોતે સ્વીકાર્યું કે મારો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો ખબર પડશે સ્વચ્છ છબી ધરાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી કેટલી સ્વચ્છ છે એ સાબિત કરવાનો સમય પાક્યો છે. આ તરફ સંઘાણીના પત્ર બાદ પરેશ ધાનાણીએ પણ એક્સ પર એક પોસ્ટ કરી અને આ પોસ્ટ કરી તેઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર બરાબરના પ્રહાર કરતા જોવા મળ્યા હતા. તેઓએ અમરેલીની આબરૂ બચાવોની ટેગલાઇન સાથે આ પોસ્ટ કરી હતી અને તેઓ દ્વારા લખવામાં આવ્યું હતું કે અમરેલીને કલંકિત કરનાર ઘટના પાટીલ ગેંગનું જ ગુનાહિત ષડયંત્ર છે. ગુજરાત ભાજપના ગુરુ અને બંને ચેલાઓના નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને જો ગુનેગાર સાબિત થાય તો ગુનેગારોને રાજકીય ફાંસીને માંચડે ચડાવવા જોઈએ. આ ઘટનાએ અમરેલી ભાજપ સંગઠન પર પણ અનેક સવાલો ઊભા કરી દીધા છે. સૌથી પહેલો સવાલ અહીં એ ઊભો થઈ રહ્યો છે કે શું અમરેલી ભાજપમાં બે જૂથ પડી ગયા છે? શું અમરેલીને કારણે સૌરાષ્ટ્રભરમાં ભાજપના પડકાર સતત વધી રહ્યા છે? શું લેટરકાંડે કોંગ્રેસને અમરેલી જિલ્લામાં એક રીતે જડીબૂટી આપી દીધી છે? શું આગામી દિવસોમાં આ વિવાદ અહીંથી પણ આગળ વધતો જોવા મળશે? શું પ્રદેશ કક્ષાએ મામલામાં આવવું જ પડશે? સંઘાણીનો પત્ર અનેક બાબતો પર સવાલ ઊભા કરી રહ્યો છે. ત્યારે સંઘાણીની જેમ જ ઉત્તર ગુજરાતમાં નીતિન પટેલ પણ છે કે જેઓ પાર્ટીને અવારનવાર આડકતરી રીતે ટકોર કર્યા કરે છે. આજના ઘટનાક્રમને જોઈને હિન્દીની એક પ્રખ્યાત લાઈનો છે કે જે અમરેલી સાથે બંધ બેસી રહી છે કે રાજनीति में कभी मुर्दे गाड़े नहीं जाते, उन्हें जिंदा रखा जाता है ताकि टाइम आने पर वो बोले. સવાલ આખો ઊભો થઈ રહ્યો છે કે અમરેલીનો જે લેટર કાંડ છે તેને વારે ઘડીએ જીવતો આખરે ભાજપના જ નેતાઓ કેમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમરેલીની અટપટા રાજકારણની અંદર દમખમ બતાવવા માટે જ્યાં એક સિનિયર નેતા ભાજપના મેદાને ઉતર્યા છે, ત્યાં એક જુનિયર નેતા પણ પોતાનો જ પ્રભુત્વ બતાવવા માટે અમરેલીમાં આ આખું જે પ્રકરણ હતું તેમાં પોલીસ ફરિયાદ કરાવવા માટે મશક્કત કરી. હાલાકે સમગ્ર જે વિવાદ છે તે પાટીદાર દીકરીથી માંડી અને અનેક આયામોમાં પહોંચી અને પોલીસની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર દિલીપ સાંઘાણીએ આજે પત્ર લખીને વિવાદનો મતપૂડો છેડ્યો છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના કોંગ્રેસના પાટીદાર નેતાઓએ પણ પોતાના હાથ સેક્યા છે. ત્યારે જોવાનું એ છે કે ભાજપનું શીર્ષસ્થ નેતૃત્વ આને લઈને કોઈ એક્શન લેશે કે નહીં. સવાલ એ છે કે શું ભાજપમાં બધું સલામત નથી કે શું? બ્યુરો રિપોર્ટ, TV9.